ગતરોજ સતીમાતા યુવક મંડળ તરફથી શ્રીરામ કપ રમાડવામાં આવ્યો હતો, જેને SPL-1 તરીકે નામ આપવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની શરૂઆતમાં રાષ્ટ્રગાન તથા પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઢોલ નગારા સાથે ઇકબાલબેન પાર્ટીને પણ બોલાવવામાં આવી હતી અને સરસ મજાનો ઢોલ વગાડી આખો માહોલ ખુશખુશાલ કરી દેવામાં આવ્યો હતો. ફાઇનલ મેચમાં નક્સ 11 અને રુદ્ર 11 વચ્ચે રમાડવામાં આવી હતી. જે શેરીમાં મેચ રમાડવામાં આવી હતી તે શેરીમાં લોકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા. નક્સ 11ના કેપ્ટન ફેનિલ છોવાળાએ છેલ્લે 6 મારીને પોતાની ટીમને જીત અપાવી હતી. દરેક ટુર્નામેન્ટમાં ફેનિલ છોવાળાનો મહત્વનો ભાગ હોય છે. ટુર્નામેન્ટના સપોર્ટિંગ તરીકે સ્વરા 11 અને નક્સ 11નો મહત્વનો ભાગ રહે છે. મેચ દરમિયાન વિકેટ પડે યા 6 મારે તો લોકો નાચીને ઝૂમી ઉઠ્યા હતા. રિપોર્ટર કિશોર પટેલ, સુરત. ખાસ કરીને આ ટુર્નામેન્ટ આ વર્ષે જે આપણે મૂક્યો છે તે પહલગામમાં થયેલા હુમલાને જે હુમલો થયો છે તેના શ્રદ્ધાંજલિ આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમ રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલમાં સ્વરા 11 અને જય માતાજી 11 ફાઇનલમાં આવેલી છે. આયોજન દર વખતે જે ફેનિલભાઈ છોવાળા જે આ મુખ્ય આયોજક છે ટુર્નામેન્ટનું, અને સપોર્ટિંગમાં સ્વરા 11 તેમજ સતીમાતા શેરીના જે છોકરાઓ છે એમના દ્વારા ખાસ સપોર્ટ કરવામાં આવે છે. શેરી લોકોના ખેલાડીઓમાં તો ખાસ મોટો એવો ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે અહીંયા 10 થી 20 હજાર પબ્લિક જોવા મળે છે ટુર્નામેન્ટને જોવા માટે. શેરી ટુર્નામેન્ટમાં આટલું મોટું આયોજન એ સુરતની અંદર લગભગ આ એક જ થતું હશે, જે જય શ્રીરામ કપ રમાડે છે ફેનિલભાઈ છોવાળા, જે સુરતમાં મોટી ટુર્નામેન્ટ ગણાય છે. આજની ફાઇનલ મેચ એટલે સૌથી SPLની સૌથી સારામાં સારી ટુર્નામેન્ટ રમાડવાવાળા ફેનિલભાઈ છોવાલા. જે 8 ટીમની ટુર્નામેન્ટ હતી, બધી ટીમો સારી હતી અને સૌથી બેસ્ટ ટીમો હતી. અને બે ટીમ જે આવી, રુદ્ર 11 ને નક્સ 11, સૌથી બેસ્ટ ટીમ હતી. અને જે ફેનિલભાઈ છોવાલા નક્સ 11 જે વિન થઈ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ એમને. અને ખૂબ જ સારી મેચ રમ્યા એ લોકો. ટુર્નામેન્ટની સૌથી સારી મેચ, બધી ટીમોએ સારી અને સપોર્ટિંગ બી સારું હતું. આ આયોજન એમ જોવા જઈએ તો બધી શેરીઓને એમ તો નીચે મૂકી દે છે. ફેનિલભાઈ છોવાલા જે ટુર્નામેન્ટ રમાડે છે દર વર્ષે જે હોય છે ટુર્નામેન્ટ, બીજી બધી શેરી વાળા પોતાની ટુર્નામેન્ટ સ્ટોપ કરીને અહીંયા જોવા આવે છે. એની મેચ હોય, રાઉન્ડ હોય, જે બી હોય, તમે પબ્લિક જોવો છો જે આયોજન છે, આટલું મોટું આયોજન એટલે સિટીમાં કોઈ શેરીમાં આટલું મોટું આયોજન નહીં કરતું હોય એટલું ફેનિલભાઈ છોવાલા કરે છે. હા, આના પછી જે શ્રીરામ કપ છે 32 ટીમની જે ટુર્નામેન્ટ છે એનામાં જે સ્વરા 11 છે અને જય માતાજી 11 બે ટીમો ફાઇનલમાં આવેલી છે, એની ટુર્નામેન્ટ છે. મને બહુ સારું લાગ્યું છે અને હર્ષોલ્લાસથી દર વર્ષે આવું આયોજન થાય એવી શુભેચ્છા પાઠવું છું. સતીમાતા યુવક મંડળનું ને શ્રીરામ કપનું આયોજન થયું છે એ બાબતે હું હર્ષોલ્લાસથી આ શેરીનો આભાર માનું છું કે દર વર્ષે આવા કપનું આયોજન થાય ને હર્ષોલ્લાસથી આટલું પબ્લિક આપણી શેરીમાં આવી શકે ને જોઈ શકે ને દર વર્ષે આવું આયોજન થઈ શકે એ બાબતે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. IPL એ તો સાહેબ હવે ખબર નથી, પણ હવે આપણી હિસાબે કિંગ્સ 11 પંજાબ લઈ જશે કપ. પંજાબ પ્રી ચિંતા ફેવરિટ. આ સુરતની શેરી ક્રિકેટમાં ફર્સ્ટ નંબરની એવી ટુર્નામેન્ટ હશે કે આખા સુરતમાં ફર્સ્ટ નંબર પર આવે આ ટુર્નામેન્ટ. એટલું મોટું આયોજન છે, આટલું મોટું આયોજન સુરત ખાતે શેરી ક્રિકેટમાં થતું નથી. ને આ ફાઇનલ મેચ જોવાની
એટલું પબ્લિક આવ્યું છે કે જોવાથી ઉત્સાહ હોય તો બધાને પબ્લિકોને એટલું પબ્લિક અહીંયા માતું નથી, એટલું પબ્લિક અહીંયા આવ્યું છે ફાઇનલ જોવા માટે. અને ફાઇનલમાં આપણે રુદ્ર 11 અને નક્સ 11 ફાઇનલમાં આવી હતી. એમાં નક્સ 11 ફાઇનલ વિન થઈ અને ફેનિલભાઈ આપણે એમના કેપ્ટન છે, એમને સિક્સર મારીને મેચ જીતાવી છે.